બચી ગયેલો કેટલોક વધ્યો ઘટ્યો સામાન લઈને જતા આ એ પરિવારો છે જેમણે અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટના પોતાની નજર સામે જોઈ। અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થઈને બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં ઘૂસ્યું હતું। એ કેમ્પસમાં કેટલાક પરિવારો ગઈકાલે પાછા ફર્યા એ જોવા માટે કે તેમના તૂટેલા ફૂટેલા ઘરોમાં હવે શું બચ્યું છે। જો કે ભારે નુકસાન બાદ તેમને મોટી રાહત છે कि चलो जीव तो बची गयो। हम यहीं रहते थे बट ये थर्सडे को हुआ तो संडे को ही सब गए थे यहाँ से। तो मेरा सनी था और जब ये हादसा हुआ तब तो वो भी नहीं था फ्लैट में, वो ऑपरेशन थिएटर में था तो वो भी बच गया और घर पे कोई नहीं था, ताला था। बाकी पूरा ख़त्म हो गया, अपना जो फ्लैट था वो पूरा ख़त्म हो गया है, कुछ नहीं बचा है। उसमें एसी भी पूरा तरीके से जल गया है और बाहर भी पूरा सब खत्म हो गया। अभी जो ये किचन वाला जो नॉर्मल सामान है जो बच गया है वही लेने के लिए आए हैं। तो छाया शर्माने जानहानि અને માલ સામાનના નુકસાનનો અફસોસ તો છે જ, પણ સાથે જ હાશકારો છે કે ડોક્યુમેન્ટ્સ બચી ગયા। बहुत कुछ खराब हुआ, बहुत कुछ, थोड़ा थोड़ा है वो लेकर आ गए हम। एसी सब कुछ डॉक्यूमेंट तो बच गया, प्रभु की इच्छा है डॉक्यूमेंट बच गए। वो पहले माले पर था ना इसीलिए बच गया। 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં બીજે મેડિકલ કોલેજ કેમ્પસની 4 ઇમારતોને નુકસાન પહોંચ્યું છે। જો કે તંત્ર દ્વારા આશ્વાસન અપાયું છે કે ત્યાં રહેનારા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે। આ ગોઝારી ઘટનામાં પ્લેનમાં સવાર 242માંથી 241 અને અન્ય મળીને 275 કરતાં વધુ લોકોના મોત થયા હતા। મહત્વનું છે કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171એ ટેક ઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં જ વિમાન ક્રેશ થઈ ગયું હતું।